નમસ્કાર મિત્રો, કચ્છ ગુજરાત નહીં પરંતુ દેશ વિદેશમાં ચારણોની વિશાળ સંખ્યા ધરાવતો કચ્છના મુન્દ્રા તાલુકાના જરપરા ગામનો 812મો સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જરપરાના શાસ્ત્રી ભાવેશભાઈ જોશીની આગેવાની હેઠળ વિવિધ ભૂદેવો તથા ચારણ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં અખાત્રીજના પવિત્ર દિવસ જરપરાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજથી 812 વર્ષ પહેલા આઈ જગદંબા સોનલમાના બેસણા હોય સતીસુરા અને વીરોની ભૂમિ એટલે કે જરપરાની પાવન ભૂમિનો આજે 812મો સ્થાપના દિવસની મંગલભરી ઉજવણી કરવામાં આવી હતી। વર્ષોથી ચાલી આવતી પરંપરા હજી પણ એક બંધ રહી છે। એ જરપરા નહીં પરંતુ અનેક ગામને પર્ણરૂપ મળે તેવી કામગીરી જરપરા ચારણ સમય દ્વારા કરી રહ્યો છે। માત્ર સ્થાપના દિવસો નહીં પરંતુ જરપરા નહીં પરંપરા વર્ષોથી ચાલી આવતી હજી અકબંધ રહી છે। એ જરપરા માટે નહીં પણ ચારણો માટે ગૌરવની વાત છે। જ્યારે આજે મોટી સંખ્યામાં જાણ સમાજના આગેવાનો યુવાનો અને ભૂદેવોની વિશેષ ઉપસ્થિતિમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ સ્થાપના દિવસની ઉજવણીમાં ઉપસ્થિત જરપરા ચારણ સમાજના પ્રમુખ શ્રી દેસરભાઈ રામાણી શાસ્ત્રી ભાવેશભાઈ જોશી, જાણીતા ઉદ્યોગપતિ વાલજીભાઈ લાખાણી, સાહિત્યકાર આશાનંદભાઈ ગઢવી, જરપરાના ઉપસરપંચ માનસીભાઈ સાખરા, સુમારભાઈ ટાપરિયા, ડોસાભાઈ બાતિયા, આશપનભાઈ ગાગિયા, રાણશીભાઈ ગિલવા, માણેકભાઈ શેડા, નાગશીભાઈ બારોટ, મંગાભાઈ જોશી, મૂળજીભાઈ રવિયા, રાજકોટ ગોપાલભાઈ વેજાણી હરી સેડા, ભરતભાઈ સેડા, વિશ્રામભાઈ ગઢેરા, જમાભાઈ પાલુભાઈ ગિલવા, રામભાઈ સેડા, ભીમસી ધનરાજ સેડા, નાગસીભાઈ સાખરા વગેરે મોટી સંખ્યામાં જરપરા ચારણ સમાજના આગેવાનો યુવાનો તથા વિવિધ શાસ્ત્રીયની ઉપસ્થિતિમાં જરપરાનો સ્થાપના દિવસની ઉજવણીમાં જોડાઈ અને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો। અંતે ઉલ્લેખનીય છે કે જરપરાની પરંપરા વર્ષોથી ચાલી આવતી હજી પણ અકબંધ રહી છે। કોઈ પણ નાનો મોટો ધાર્મિક કાર્યક્રમથી માંડીને કોઈ પણ કાર્યક્રમ હોય, જરપરાની કામગીરીની નોંધ માત્ર ચારણ સમાજ નહીં પરંતુ 18 આલમના સમાજ લેતા હોય છે। એ વાત જરપરા માટે તો ગૌરવની છે જ પરંતુ કચ્છ ચારણ સમાજને પણ લાગુ પડે છે। તેવી કામગીરી જરપરા ચારણ સમાજ કરીને બતાવી રહ્યો છે। એનાથી વિશેષ આનંદ બીજો શું હોઈ શકે। આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ, શેર અને લાઇક કરવા વિનંતી। ધન્યવાદ।